સૌપ્રથમ મહત્વપૂર્ણ મુદ્દાથી તો રાજ્યમાં જામી પડેલી છે નકલીની ભરમાર, જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી। વાંકાનેર બાદ હવે જૂનાગઢમાં પણ નકલી ટોલ નાકાની ઘટના સામે આવી છે। મોરબીના વાંકાનેર બાદ હવે જૂનાગઢના વંથલી નજીકથી પણ ઝડપાયું છે બોગસ ટોલ નાકું। આક્ષેપ છે કે ગોદાઈ ગામ નજીક અધિકૃત ટોલ નાકા બાયપાસ કરવા માટે કેટલાક તત્વોએ બોગસ ટોલ નાકું બનાવ્યું હતું। એટલું જ નહીં, આરોપીઓ ગોદાઈ ગામ નજીક રસ્તો ડાયવર્ટ કરીને વાહન ચાલકો પાસેથી ટોલની ઉઘરાણી કરતા હતા। વાહનોની સંખ્યામાં ઘટાડો નોંધાતા ગોદાઈ ટોલ નાકાના મેનેજરે તપાસ કરી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। 500 मीटर पहले एक कटेगा दोई का, उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण। कुछ बंदे हैं जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते। मेरे को पर डे का 2 से 2.5 लाख रुपए का नुकसान हो रहा है। ટોલ નાકાના મેનેજરનો આક્ષેપ છે કે આ મુદ્દે બબાલ થતા તેના પર જીવલેણ હુમલો પણ કરાયો હતો। હુમલા મુદ્દે મેનેજરની ફરિયાદના આધારે વંથલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો બીજી તરફ જિલ્લા કલેક્ટરે પોલીસ વડાને બોગસ ટોલ નાકા મુદ્દે તપાસના આદેશ કર્યા છે। ટોલ નાકું પસાર થાય છે તેની બાજુમાં ગાદોઈ ગામ જવાનો રસ્તો છે। તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય, જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમને હુમલો કરી અને હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે। એક અંદાજ મુજબ ગોદાઈ ટોલ નાકા પરથી દૈનિક 1000થી પણ વધુ મોટા વાહનો પસાર થાય છે, જેની સરેરાશ 2.5 લાખની આવક પર બ્રેક લાગી ગઈ છે। તો બીજી તરફ ગોદાઈના ગામના લોકોનું કહેવું છે કે મેનેજરની તમામ વાત ઉપજાવી કાઢેલી છે। લોકો પોતાની મરજીથી જ આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। નકલી ટોલ નાકાના નામે આ રસ્તો બંધ કરવાનો કોઈને પણ હક નથી। તો સસ્તું પડતું હોય કેટલાક વાહન ચાલકો જાણી જોઈને આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। અપડેટ મળી રહી છે તેના આધારે આ ટોલ નાકું હાલ બંધ કરવામાં આવ્યું છે। આ રસ્તો સુવિધાબંધ કોઈ બંધ ન કરી શકે, એટલે મેં એને રસ્તો બંધ કરવાની ના પાડી કે રસ્તો તો બંધ થાય જ। જે લોકોએ દાદાગીરી કરી, બરાબર, પછી મને મારવામાં આવ્યો, જે 15 જણા હતા એ મને મારવામાં આવ્યો। મારા ગામના બીજા 2 વ્યક્તિ જે ટ્રેક્ટર લઈને વાડીએ જતો હતો એનું ટ્રેક્ટર હાઈવે ઉપર રોકાવી દીધું, એને પણ જવા ન દીધો, એને પણ ટોર માર માર્યો। રસ્તો બંધ કરાવવાનું કારણ શું? એ લોકો જે આ વાહનો ચાલે છે એ લોકો અહીંથી ડાયવર્ટ થાય છે, એટલે એ લોકો એ વાહનો જે ટોલ ટેક્સની જે નુકસાની જાય છે। તો હકીકતમાં એવું નથી, જે હગાવાલા તે ગામના એ તો અહીંથી નીકળવાના જ હોય ને, એને આપણે કઈ રીતે ના પાડી શકીએ? ટોલના આટલા પૈસા ચૂકવવા પછી પણ મોટા ભાગે જે સુવિધાઓ મળવી જોઈએ વાહન ચાલકોને મળતી નથી। અને બીજું કે જે સ્થાનિક જે નજીકના ડિસ્ટન્સ ઉપર જે લોકો જાય છે એમને ટોતિંગ મતલબ કે 200 રૂપિયા અને 100 રૂપિયા ટોલ ટેક્સ જે એની પાસે ઉઘરાવવામાં આવે છે। હવે જેમને 50-100 કિલોમીટરના અંતરે જવું હોય અને નાનો મોટો ટૂંકમાં વચ્ચે એક ટોલ આવતો હોય તો એ સ્થાનિક લોકો છે એ બાજુનો જે ડાયવર્ટ જે રસ્તો છે એનો જ ઉપયોગ કરવાના છે।